નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ એવો સુંદર વિષય છે જેનાથી આપના ઘરમાં જે માંગલિક પ્રસંગો અટકી ગયા છે, એમ કહી શકાય કે વિવાહમાં કોઈ પણ રીતે બાધા આવે છે, તો કયા વાસ્તુના દોષના હિસાબે વિવાહમાં બાધા આવવાની શક્યતા વધી જાય છે, અથવા ઘરની અંદર ખૂબ અશાંતિ રહે છે, ખૂબ ઝઘડા થાય છે, કયા વાસ્તુના દોષના હિસાબે ખૂબ ઝઘડા થતા હોય, પતિ પત્ની વચ્ચે ઝઘડા થતા હોય, બંનેના વચ્ચે જે પ્રેમ હોવો જોઈએ પ્રેમના સંબંધો ન હોય. આજે તમારી સમક્ષ વાસ્તુના સરળ ઉપાય બતાવીશ અને આપના ઘરમાં ફેરફાર કરી શકો, જેનાથી આપના ઘરમાં માંગલિક પ્રસંગો પણ આવી શકે, સાથે પતિ પત્નીના ઝઘડા પણ દૂર થઈ શકે. મિત્રો, સૌથી શ્રેષ્ઠ દિશા બતાવી છે વાસ્તુશાસ્ત્ર અનુસાર, એ બતાવી છે ઈશાન કોણ. આપણા શાસ્ત્ર અનુસાર 10 દિશાઓ છે, જેમની અંદર પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ એ ચારે દિશાઓના 4 ખૂણા છે: ઈશાન, અગ્નિ, વાયવ્ય અને નૈઋત્ય. એમાંથી સર્વશ્રેષ્ઠ આ 4 ખૂણા અને ઉપર આકાશ નીચે ધરતી, આ 10 દિશા સાથે સર્વશ્રેષ્ઠ દિશા બતાવી છે એ ઈશાન કોણ બતાવ્યું છે, જે ઉત્તર દિશા અને પૂર્વ દિશાની મધ્ય ભાગમાં જે આવે છે એને ઈશાન કોણ કહેવામાં આવે છે. આ પૂર્વ દિશામાં ઊભા રહો અને ડાબો હાથ પડે એને ઈશાન કોણ કહેવામાં આવે છે. ઈશાન એટલે મહાદેવ. જ્યાં મહાદેવની સ્થાપના હોય, દેવતાઓની સ્થાપના હોય, અને આપણે ત્યાં દેવતાઓની સ્થાપનાની જગ્યાએ એટલે કે મંદિરની જગ્યાએ કોઈ ભારવાળી વસ્તુ રાખી દઈએ, કબાટ રાખી દઈએ, અથવા તો એમ કહી શકાય કે ઈશાન કોણની અંદર ખૂબ ગંદકી હોય, તો આપણા માંગલિક પ્રસંગો અટકી જાય છે. એટલે કે આપણા ઘરની અંદર સગાઈ, લગ્ન એ ખૂબ જ વિલંબ થવાની સંભાવના વધી જાય છે. ઈશાન કોણની અંદર હર હંમેશા આ પાણીનું પાત્ર રાખી શકો, જલાશ્રય રાખી શકો, પણ ઈશાન કોણની અંદર રસોડું રાખવું એ વાસ્તુ શાસ્ત્ર અનુસાર વિરોધ બતાવ્યો છે, એ અનુકૂળતા નથી બતાવી. સાથે મિત્રો, ઈશાન કોણની અંદર જે મંદિર રાખો એ મંદિર સ્વચ્છ હોવું જોઈએ. આપણે રોજ પંચાયત દેવતાની પૂજા કરીએ છીએ, એ પંચાયત દેવતાની પૂજા સાથે શિવની વિશેષ પૂજા કરવી જોઈએ. સાથે શિવનું જે પણ જલ અભિષેકમાં ચડાવીએ એ જલનો છંટકાવ સોમવારના દિવસે આખા ઘરમાં છંટકાવ કરવાથી દરેક દિશાઓ શુદ્ધ બને છે. જો ઈશાન કોણ ઉત્તમ હશે તો આપણા જીવનમાં સુખ શાંતિની પ્રાપ્તિ થવાની છે. પણ ઈશાન કોણની અંદર જો કોઈ પણ વસ્તુ, જે એમ કહી શકાય કે તિજોરી પણ ન રાખી શકાય, હા, ત્યાં કેવલ ને કેવલ ભગવાન શિવ સાથે મંદિર રાખી શકો. આ પહેલી વાત કરી. મિત્રો, આવી 6 નાની બાબત તમારી સમક્ષ રાખવા જઈ રહ્યો છું, પણ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે. મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો, શેર કરજો. આજે મિત્રો જે પણ ચર્ચા કરી છે વાસ્તુશાસ્ત્ર અનુસાર ચર્ચા કરીએ છીએ. જો આપને પણ વાસ્તુશાસ્ત્ર અનુસાર આપનું ઘરની પરીક્ષણ કરાવવું હોય તો નંબર આપ્યા છે. સાથે આપની જન્મકુંડલી બતાવવી હોય તો તેના પણ નંબર આપ્યા છે. જ્યોતિષ જોવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈ રાત્રે 9 વાગ્યા સુધી છે. મારી ઓફિસ જામનગરમાં છે. જામનગરથી આપ ખૂબ દૂર રહેતા હો તો ઓનલાઈનની સુંદર મજાની વ્યવસ્થા રાખી છે. ફોનથી બધી આપ જાણકારી મેળવી શકો છો. મિત્રો, હવે બીજા જે વાસ્તુ અનુસાર ખૂબ જ દોષકારક માનવામાં આવે છે એ બીજો દોષ છે રસોડાનો. તો શાસ્ત્ર અનુસાર કહી શકાય રસોડામાં કદાપી મંદિર ન રાખવું જોઈએ. સાથે જે રસોડું છે એ રસોડામાં જલ અને અગ્નિ એટલે કે ગેસ અને આપણે પાણીનું પાત્ર કોઈ પણ રાખતા હોય એમાં અંતર રાખવું જોઈએ. શા માટે? તો કે જલને અને અગ્નિ બે વિરોધી છે. આ બંનેનો સમાવેશ થાય તો પતિ પત્ની વચ્ચે ઝઘડા થવાની સંભાવના ખૂબ જ વધી જાય છે. એટલે આ બંને વચ્ચે અંતર રાખવું ખૂબ જરૂરી છે. સાથે ત્રીજો પોઈન્ટ એ છે કે આપણો પતિ પત્નીનો જે બેડરૂમ હોય એ બેડરૂમની અંદર ભગવાનના ચિત્રો ન રાખવા જોઈએ. ભગવાનના ચિત્રો રાખવા યોગ્ય શાસ્ત્ર ગણતું નથી. સાથે
ત્યાં કુદરતી સૌંદર્ય આપ ચિત્ર રાખી શકો, જે મનોરમ્ય હોય, સુંદર હોય, આવું સુંદર મજાનું કુદરતી ચિત્ર રાખી શકો, જેનાથી પ્રેમનો વધારો થઈ શકે. સાથે ત્રીજો પોઈન્ટ છે મિત્રો, બેડરૂમની અંદર ભગવાનની મૂર્તિ, જે પૂજા આપણે કરી આવી મૂર્તિ પણ ન રાખવી જોઈએ. સાથે મિત્રો શાસ્ત્રકારો લખે છે કે બેડરૂમની અંદર કદાપી, યાદ રાખજો મિત્રો, કદાપી બેડરૂમની અંદર કોઈ હિંસાત્મક ચિત્રો ન રાખવા જોઈએ. જેમાં આપણે કોઈ પશુઓ છે એ હિંસાત્મક પશુઓ ગણવામાં આવે છે, અને હિંસાત્મક પશુઓ એ આપણા બેડરૂમમાં આવા ચિત્રો ન હોવા જોઈએ. હર હંમેશા ચિત્રો સુંદર હોવા જોઈએ, જેને જોઈને આપણા વિચાર બદલી જાય. સાથે આપણા વાસ્તુશાસ્ત્ર અનુસાર સીડી નીચે પણ કદાપી મંદિર ન રાખવું જોઈએ. આપણે આવું સુંદર મજાનું ભગવાને મહેલ આપ્યો હોય, મકાન આપ્યું હોય, અને ભગવાનને આપણે સીડી નીચે બેસાડીએ, એ પણ વાસ્તુશાસ્ત્રથી ખૂબ જ વિરોધ બતાવવામાં આવ્યું છે. તો આપણું સીડીની નીચે મંદિર હોય તો અવશ્ય દૂર કરવું જોઈએ. સાથે મિત્રો મંદિરની અંદર શાસ્ત્રકારો કહે છે, મંદિરની અંદર દેવતાઓની 5 દેવતાઓની મૂર્તિ અથવા તસવીર લાગવી જોઈએ. મંદિરની અંદર આપણા પિતૃના ફોટા ન રાખવા જોઈએ. આપણા પિતૃના ફોટાની આપણે પૂજા કરીએ છીએ, ભાવનાથી જોડાયેલા છો, પણ એના ફોટા મંદિરમાં કદાપી ન રાખવા જોઈએ. મંદિરની અંદર આ 5 દેવની પૂજા કરવામાં આવે છે, જે પંચાયત દેવતા કહે છે. ભગવાન શ્રી ગણેશ, તમારા કુળદેવી, શંકર ભગવાન, વિષ્ણુ ભગવાન અને સૂર્ય ભગવાન, જે રોજ આપણે સૂર્ય ભગવાનની પૂજા કરીએ છીએ. સાથે બહેનોએ ખાસ કરીને પોતાના ઘરની મંદિરની પૂજા પૂર્ણ થઈ જાય એટલે પોતાના દ્વારે સ્વસ્તિકના ચિહ્નો અવશ્ય કરવા જોઈએ. દ્વારની પૂજા અવશ્ય કરવી જોઈએ, જેનાથી પણ આપણા ઘરમાં કોઈ નકારાત્મક ઉર્જા લઈને આવે તો એ નકારાત્મક ઉર્જા આપણા ઘરમાં પ્રવેશ કરે નહીં. સાથે બહેનોએ ખાસ કરીને રોજ માં તુલસીજીની સેવા કરવી જોઈએ, જે ખૂબ જ સકારાત્મક પ્રભાવ પાડે છે, સકારાત્મક ઉર્જા આપે છે. મિત્રો આજે તમારી સમક્ષ નાની નાની બાબતો પણ બહુ અમૂલ્ય, જે જીવનને ઉત્તમ બનાવે છે, આવી નાની અને સરળ ઉપાય બતાવ્યા છે. આવા જ ઉપાયો તમારી સમક્ષ મૂકતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જે માધ્યમથી આ વિડીયો જોતા હોય, ફેસબુકના માધ્યમથી જોતા હોય તો મારા પેજને ફોલો કરી લેજો. યુટ્યુબના માધ્યમથી જોતા હોય તો મારા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ.